પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હારનું કોંગ્રેસ કરશે પોસ્ટમોર્ટમ. 5 માર્ચે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક જિલ્લા પ્રમુખો સાથે 1-to-1 બેઠક કરશે. બેઠકમાં ચૂંટણી સમયે નેતાઓની ભૂમિકા અંગે મેળવશે પ્રતિભાવ. નિષ્ક્રિય રહેનાર નેતાઓનો રિપોર્ટ તૈયાર કરી કાર્યવાહી કરાશે. અગાઉ સિનિયર નેતાઓએ પ્રભારી સાથેની બેઠકમાં પીઠ થપથપાવવાનું કામ કર્યું હતું. બેઠકમાં પક્ષ ચિહ્ન પર લડવાની બાબત લેવાયું હતું ગૌરવ. મુકુલ વાસનિક જિલ્લા પ્રમુખોને 1-to-1 મળી આહારના પણ કારણો જાણશે. ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ નક્કી કરવા 5 માર્ચે બેઠક મળશે. જિલ્લા વિકાસ અધિકારીએ બોલાવી છે બેઠક. પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવવા ઈચ્છુક લોકોએ 4 માર્ચના દિવસે 11 થી 2 વાગ્યા સુધી ફોર્મ ભરીને તાલુકા વિકાસ અધિકારીને સુપરત કરવાનું રહેશે. સાંજે 4 વાગે ફોર્મની ચકાસણી કરવામાં આવશે. તાલુકા પંચાયતમાં 20 જેટલા સભ્યો વચ્ચે હોડ જામી છે. સુરત જિલ્લા એલસીબી પોલીસે કરોડો રૂપિયાના કેમિકલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. કોસંબા નજીક હોટલના પાર્કિંગમાં કેમિકલ ચોરીને તેને વેચાણ કરીને કૌભાંડ ચાલી રહ્યું હતું. કેમિકલ ટેન્કર ચાલકો સાથે મળીને સ્ટારની મોનોમર નામના કેમિકલની કરાતી હતી ચોરી.